दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ। દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા મજામાં? હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગયા લેક્ચરમાં આપણે સાદા વર્તમાન કાળની જે શરૂઆત કરી હતી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના જે ઉપયોગ છે અલગ અલગ ઉપયોગ જોયા કે ભાઈ સાદો વર્તમાન કાળ કઈ જગ્યાએ વપરાય છે, ત્યાર પછી એના કીવર્ડ્સ કે સાદા વર્તમાન કાળ છે એના જે કીવર્ડ્સ છે એ કીવર્ડ્સ ક્યાં ક્યાં છે એ જોયા। ત્યાર પછી સાદો વર્તમાન કાળ છે એની હકાર અને નકાર વાક્ય રચના છે કે ભાઈ સાદા વર્તમાન કાળ છે એનો ઉપયોગ ફરી પાછું જરા તમને રિપીટ કરતા હું તો રિવિઝન કરતા હું તો ભાઈ સાદા વર્તમાન કાળ છે, સાદા વર્તમાન કાળનો ઉપયોગ શું તો રોજબરોજની ક્રિયા દર્શાવવા, કોઈ ટેવ કે આદત દર્શાવવા, કહેવત, રૂઢિપ્રયોગ દર્શાવવા, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો દર્શાવવા માટે, બરોબર છે। ત્યાર પછી કોઈ કુદરતી ઘટના છે, સનાતન સત્ય છે દર્શાવવા માટે, કોઈ પાસ્ટ વિવિડ નેરેશન ભૂતકાળની કોઈ ઘટનાનું વર્ણન દર્શાવવા માટે, કોઈ નજર સામે પ્રત્યક્ષ બનતી જે કોઈ બનાવ ઘટના છે એ દર્શાવવા, હિયર અને ધેરથી બનતા ઉદ્ગારવાચક વાક્યો છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ એ દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ। સાદા વર્તમાન કાળના હકારવાચક વાક્ય છે અફર્મેટિવ સેન્ટેન્સ, એની અંદર આપણે એની જો વાક્ય રચના જોઈએ તો એની વાક્ય રચના અફર્મેટિવ સેન્ટેન્સમાં સબ્જેક્ટની સાથે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ V1 અથવા તો S કે ES વાપરીએ છીએ। જો કર્તા તરીકે I, we, you, they અને પ્લુરલ નાઉન હોય તો આપણે V1 વાપરીએ છીએ। સબ્જેક્ટ તરીકે he, she, it અને સિંગ્યુલર નાઉન હોય તો આપણે S કે ES નો ઉપયોગ કરીએ છીએ। એ જ રીતે એની નકારવાચક વાક્ય રચનામાં સાદા વર્તમાન કાળની નેગેટિવ વાક્ય રચના જોઈએ તો એમાં આપણે ડુ અથવા ડઝ નો ઉપયોગ કરીએ છીએ, સાથે વાપરીએ છીએ નોટ। કર્તા તરીકે he, she, I, we, you, they અને પ્લુરલ નાઉન હોય તો આપણે ડુ નોટ એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરીએ છીએ V1 અને એઝ અ સબ્જેક્ટ he, she, it અને સિંગ્યુલર નાઉન હોય તો ડઝ નોટ વાપરીએ છીએ, ડઝ નોટ ની સાથે ક્રિયાપદનું મૂળ છે। આટલું આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું। હવે પછી આપણે જોઈએ છીએ તો આગળ વધીએ તો સાદા વર્તમાન કાળના આપણે પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ છે મિત્રો, ઘણા આનું ઉચ્ચારણ કરે છે ઇન્ટ્રોગેટિવ આનું ઉચ્ચારણ થતું નથી। એકચ્યુઅલી આનું આપણે જો સ્પેલિંગ જોઈએ તો INTROGATIV ઇન્ટરોગેટિવ। અહીં ઇન્ટ્રો શબ્દ જ નથી, ઇન્ટ્રો તો INTRO થાય, ઇન્ટ્રો, there is no intro, no ઇન્ટરોગેટિવ ઉચ્ચારણ થાય છે ઇન્ટરોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય રચના। તો આ જરા અંગ્રેજી છે, લેંગ્વેજ છે અને લેંગ્વેજની અંદર પણ આપણે એના યોગ્ય ઉચ્ચારણ કરવા જરૂરી છે। નહીતર આપણે બોલીએ કોઈ માનો કે નેટિવ સ્પીકર હોય
નેટિવ સ્પીકર મતલબ કે જેની મધર ટંગ છે એ ઇંગ્લિશ છે, એવા બ્રિટિશર્સ કે એવા કોઈ નેટિવ સ્પીકર હોય અને એની પાસે આપણે બોલતા હોઈએ છીએ, આપણે બોલીએ શું સમજે શું, ઉચ્ચારણ પર આધાર રાખો, બરોબર છે. આપણે ઘણા there are so many words કે જેનું આપણે મિસપ્રોનાઉન્સિએશન કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ એક નાનું ઉદાહરણ આપી દઉં તો આપણે આનું ઉચ્ચારણ કરીએ છીએ, જનરલી આપણે કહેવાયેલા છીએ અવર, OUR, our, not wrong pronunciation, it's our, not our, it's our. our બોલશો તો HOUR કલક થઈ જશે, લખો છો તો વાંધો નહીં, લખો છો OUR તો ખબર જ છે કે આ our બોલ્યા લખવા, આ our બોલ્યા લખવા, યસ તો બરોબર છે, પણ તમે લખતા નથી ને માત્ર બોલીએ છીએ, ઓનલી વી સ્પીક. હવે આપણે કોઈ નેટિવ સ્પીકર છે એની સામે અવર બોલીએ છીએ, બરાબર, ધીસ ઇઝ અવર ક્લાસ, વોટ એવર, તો એ શું સમજશે, HOUR કલાક, આ એક કલાકનો ક્લાસ છે, સમથિંગ લાઈક ધેટ. હવે એ છે એ મિસપ્રોનાઉન્સિએશનના કારણે જે છે એ સમજણ છે એ પણ ખોટી થાય છે. તો આપણે એ સ્પેલિંગ એનું જે ઉચ્ચારણ છે એ યોગ્ય ઉચ્ચારણ કરવું જરૂરી છે અંગ્રેજી, ને એના માટે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. આપણે ગયા લેક્ચરની અંદર આ જોયું, બરાબર છે કે ભાઈ પ્રેક્ટિસ જેટલી, ધ મોર યુ પ્રેક્ટિસ, જેટલી વધારે તમે પ્રેક્ટિસ કરશો, બરાબર છે, ધ મોર માસ્ટરી યુ વિલ ગેઇન, એટલી જ વધારે તમે માસ્ટરી મેળવશો, એટલે પ્રેક્ટિસ જરૂરી છે. તો સાદા વર્તમાન કાળના પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ ની અંદર આપણે ડુ અથવા ડઝ છે એને વાક્યની પહેલા લઈશું. સહાયકારક ક્રિયાપદ હેલ્પિંગ વર્બ છે, ડુ અથવા ડઝ વાક્યની પહેલા આવશે. ત્યાર પછી આવશે સબ્જેક્ટ, ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ, અને છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ છે, બરાબર છે. તો કર્તા તરીકે એઝ એ સબ્જેક્ટ આઈ, વી, યુ, ધેય, અને પ્લુરલ નાઉન હશે તો ડુ વાપરશું, હી, સી, ઇટ, અને સિંગ્યુલર નાઉન હશે તો ડઝ વાપરશું, બરાબર. લેટ્સ સી એક્ઝામ્પલ્સ. ચલો આપણે એક્ઝામ્પલ જોઈએ. તો ડુ વી લાઈક, સો આપણે પસંદ કરીએ છીએ, ડુ વી લાઈક ટુ હેવ spicy food. Do you like to have spicy food? આપણે તીખો તમતમતો ખોરાક ખાવાનું પસંદ કરીએ છીએ. Spicy, that means તીખો તમતમતો. Do we like to have spicy food? અથવા તો તમે એમ પણ do we like spicy food તો પણ ચાલશે. Have food એટલે કે ખોરાક ખાઓ. અહીંયા ક્રિયાપદ છે have. આપણે હમણાં લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે ભાઈ મેં ચા શબ્દ વાપર્યો, આગળ ટેક શબ્દ વાપર્યો, ટેક ટી, બરાબર છે. ડ્રિંક ટી, ઓકે, ચાલે છે, ખોટું તો નથી જ, પણ ત્યાં આપણે ટેક ટી અથવા તો હેવ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, હેવ ટી. સિમિલરલી આપણે ઈટ ફૂડ શબ્દ ખોટો નથી, ટુ ઈટ સ્પાઇસી ફૂડ, યસ ચાલે, ખોટો નથી, પણ હવે અહીંયા મોડર્ન ઇંગ્લિશ વી ડોન્ટ યુઝ હેવ, ઈટ, વી યુઝ હેવ, બરાબર છે. હેવ ફૂડ, શું ખોરાક લેવો, એવું. ડુ વી લાઈક ટુ હેવ સ્પાઇસી ફૂડ, શું આપણે તીખો તમતમતો ખોરાક લેવાનું પસંદ કરીએ છીએ. કર્તા તરીકે વી વાપર્યું છે તો આપણે ડુ વાપર્યું છે. બીજું એક્ઝામ્પલ જોઈએ તો ડુ યુ ઓલવેઝ રિસ્પેક્ટ એલ્ડર્સ, શું તમે હંમેશા વડીલોને સન્માન આપો છો? ઓફકોર્સ, યસ, બરાબર છે ને, આપો જ છો તમે. હવે આપણો યુ આર વેરી ઇન્ટેલિજન્ટ એન્ડ વેરી ગુડ બોયઝ એન્ડ ગર્લ્સ, તમે ખૂબ હોશિયાર છો, સારા છો, મહેનતફુલ છો, તો તમે તો રિસ્પેક્ટ આપો જ છો, મને ખબર જ છે, બરાબર છે. નોટ જોકિંગ, સિરિયસલી. તો ડુ યુ ઓલવેઝ રિસ્પેક્ટ એલ્ડર્સ, તો તમે હંમેશા વડીલોને માન આપો છો. અને યસનો ક્વેશ્ચન પણ આપણે કહીએ છીએ, અને આપણે યસનો ક્વેશ્ચન પણ કહીએ છીએ, તો આનો આપણે જવાબ છે યસ અથવા નોમાં આપી શકીએ છીએ. ફૂલ સેન્ટેન્સ, પૂરા વાક્યમાં જવાબ આપવાની જરૂર રહેતી નથી. આપણે એમ કહીએ ડુ યુ લાઈક
to have spicy food? अथवा do you always expect elders? तो yes, we do. बराबर છે આખું વાક્ય તમે જવાબ આપો yes we do અથવા we don't. ના આપતા નથી. તમે એ રીતે જવાબ આપી શકો છો. નેક્સ્ટ જોઈએ તો do they before their friend? શું તેઓ તેમના મિત્રને મૂર્ખ બનાવે છે? બિફુલ that means મૂર્ખ બનાવવું. મેક ફૂલ પણ શબ્દ વાપરીએ છીએ આપણે. મેક ફૂલ એ શબ્દ પણ ચાલે છે અને બી ફૂલ એ પણ શબ્દ છે. ફૂલ that means મૂર્ખ બનાવવું. do they before their friends? શું તેઓ તેમના મિત્રના, જો અહીંયા પણ આપણે ઉચ્ચારણમાં their not their that means તેઓના. આપણે their બોલશું, their બોલ નાખીએ છીએ તો એજીઆર થાય છે. their ઉચ્ચારણમાં ધ્યાન રાખો. their that. do they before their friends? શું તેઓ તેમના મિત્રને મૂર્ખ બનાવે છે? નેક્સ્ટ આગળ એક્ઝામ્પલ જોઈએ તો does she cooks food well? શું તેની સારી રીતે ખોરાક રાંધે છે, રસોઈ બનાવે છે? બરાબર છે. અહીં આપણે કુક શબ્દ પણ વાપરી શકીએ છીએ, પ્રિપેર શબ્દ પણ વાપરીએ છીએ. કુક અને પ્રિપેર બંને શબ્દ વાપરીએ છીએ. તો પ્રશ્ન એવો થાય, ક્વેશ્ચન અરાઇઝિસ બાય વેર ટુ યુઝ કુક એન્ડ વેર ટુ યુઝ પ્રિપેર? પ્રિપેર ફૂડ એન્ડ કુક ફૂડ. યસ, એ પ્રશ્નનો જવાબ છે કે જો તમે મતલબ કે કોઈ વ્યક્તિ છે એ ઢાંકીને રાંધે છે, રસોઈ બનાવે છે, તેના માટે કુક શબ્દ વપરાય છે. અને ખુલ્લા વાસણમાં બનાવે છે તો પ્રિપેર શબ્દ વપરાય છે. બરાબર. તો કુક પણ બંને બહુ થશે ને, કુક પણ વાપરી શકો, પ્રિપેર પણ. આ એક ચોક્કસ છે કે ભાઈ તમે ઢાંકેલો ખોરાક હોય છે, બનાવવાની રીત છે તો કુક શબ્દ વાપરીએ છીએ. અને ખુલ્લામાં મતલબ કે ઓપન કોઈ વેસલ છે એને ઢાંકતા નથી, વી ડોન્ટ કવર ઇટ, એને ઢાંકતા નથી અને એમને રાંધવામાં આવે છે તો એના માટે પ્રિપેર શબ્દ બનાવે છે. બરાબર. પ્રિપેર ટી, ચા બનાવવી, તો એને કુક ટી શબ્દ વાપરી શકીએ કારણ કે ચાને આપણે ઢાંકતા નથી, ખુલ્લી રાખીએ તો પ્રિપેર ટી, પ્રિપેર કોફી. બરાબર. મેક શબ્દ પણ ત્યાં વાપરી શકાય છે. તો does she cook food well? નેક્સ્ટ બીજું એક્ઝામ્પલ જોઈએ તો does he pay? cook શબ્દ cooks ની વાપરી, does વાપરું છે એ શબ્દ વાપરશું. does she cook food અને does he pay his rent regularly? શું તેનું નિયમિત રીતે ભાડું ચૂકવે છે? બીજું એક્ઝામ્પલ જોઈએ તો does it smell good? બરાબર છે. સ્મેલ એટલે ગંધ. ટૂંકમાં સારી પણ હોઈ શકે અને ખરાબ પણ હોઈ શકે. સ્મેલ એટલે ગંધ. તો does it મતલબ કે કોઈ માનો કે તમને કોઈ પરફ્યુમ છે, સ્પ્રે પરફ્યુમ છે, અત્યારે આપ્યું છે અથવા તો કોઈ ફૂલ આપે છે એટલે તો સુગંધ પછી ભાઈ શું સારું, એની સુગંધ સારી છે, does it smell good? શું તે સારી સુગંધ આપે છે? તો એ રીતે તમે ઈટ છે એ કોઈ નાન્યતા વસ્તુ છે, મતલબ કે નિર્જીવ વસ્તુ છે એના માટે વાપરીએ છીએ. ત્યાર પછી એક એક્ઝામ્પલ જોઈએ તો does Maya sing as well as Kaya? શું માયા છે કાયાની જેટલું જ સારી રીતે ગાય છે? બરાબર છે. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ, અહીંયા ડિગ્રીનું વાક્ય લખ્યું છે એ તો આગળ જતાં આપણે ભણશું રેગ્યુલરલી, પણ અહીંયા પણ ડઝ થી વાક્ય શરૂઆત કરી છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ડઝ માયા સિંગ એઝ વેલ એઝ કાયા? શું માયા છે એ કાયાની જેમ જ સારી રીતે ગાય છે? નેક્સ્ટ એક વાક્ય જોઈએ તો ડુ the doctors treat the patient? Does the doctor treat patient carefully? શું ડોક્ટર્સ છે
અહીંયા આપણે ડોક્ટર્સ બહુવચન છે. ડુ આપ્યું, ડુ ધ ડોક્ટર્સ ટ્રીટ પેશન્ટ કેરફુલી. શું ડોક્ટર્સ છે એ દર્દીની સારી રીતે કેરફુલી કાળજીપૂર્વક સારવાર કરે છે. તો આ જે વાક્યો છે એ આપણે ક્યાં કર્યા છે? ડુ અથવા ડઝ વાળા વાક્યો છે. પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટરોગેટિવ. સાદા વર્તમાન કાળના પ્રશ્નાર્થ વાક્ય. બરોબર છે. સાદા વર્તમાન કાળના પ્રશ્નાર્થ વાક્ય. એકચ્યુઅલી પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના હોય છે. એક હોય છે કે જે ડુ અથવા ડઝ થી શરૂ થાય છે. ડુ અથવા ડઝ થી શરૂ થાય છે કે જેને આપણે યસ નો ક્વેશ્ચન પણ કહીએ છીએ. બરાબર છે. અને બીજા જે પ્રશ્નાર્થ વાક્ય છે એ બીજા પ્રશ્નાર્થ વાક્ય છે તે જેને આપણે WH ક્વેશ્ચન કહીએ છીએ. આને તમે નોન WH પણ કહી શકો છો, નોન WH ક્વેશ્ચન્સ. અને બીજો પ્રકાર છે એ WH ક્વેશ્ચન્સ કે જે WH શબ્દ છે એનાથી શરૂ થતો હોય છે. જે પ્રશ્ન WH શબ્દથી શરૂ થતા હોય એને આપણે WH ક્વેશ્ચન કહીએ છીએ. તો લેટ્સ સી, હવે આપણે જોઈએ WH ક્વેશ્ચન્સ. તો WH ક્વેશ્ચન્સ છે એ આપણે પૂરા વાક્યમાં જ્યારે જવાબ આપવાનો થાય ત્યારે WH ક્વેશ્ચનથી પ્રશ્ન પૂછવામાં હોય છે. નોન WH છે જેને યસ નો ક્વેશ્ચન કહીએ છીએ તો એ માત્ર તમે યસ કે નો માં જવાબ આપી શકો છો. પણ જ્યારે WH થી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણે એનો પૂરા વાક્યમાં જવાબ આપવો પડે છે. દાખલા તરીકે આપણે હમણાં પૂછ્યું કે ભાઈ ડુ યુ લાઈક મેંગો, શું તમને કેરી પસંદ છે? બરોબર, તો તમે હા કે ના કહેશો, યસ સર અથવા તો નો સર. બરોબર છે. અથવા તો આપણે કહીએ કે ભાઈ ડુ યુ લાઈક પાણીપુરી. બરોબર છે. તો પાણીપુરીનું નામ આવ્યું બીજું ખાસ કરીને જે બહેનો હશે એનું મોઢામાં તમે પાણીપુરીનું નામ સાંભળીને પાણી આવી ગયું હશે. બરાબર છે. જનરલી હર માઉથ વોટર્સ, આપણું મોઢું છે એમાં આપણા મોઢામાં પાણી આવી જાય છે. હર માઉથ વોટર્સ when we hear the name of પાણીપુરી. પાણીપુરીનું જ્યારે આપણે નામ સાંભળીએ છીએ ત્યારે આપણે મોઢામાં પાણી આવી જાય છે. તો ચોખ્ખી વાત છે ભાઈ, એક નંબર બધાને જે છે ફેવરેટ ફૂડ છે મોસ્ટ ઓફ બધા, ખાસ કરીને બેન. ભાઈ કાંઈ વાંધો નહીં, આગળ વધીએ. તો WH ક્વેશ્ચન છે. બરાબર છે. મેં પ્રશ્ન પૂછ્યો કે ડુ યુ લાઈક પાણીપુરી, તમે યસ અથવા નો માં જવાબ આપશો, યસ સર અથવા નો સર. પણ વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે? તેમાં આપણે જવાબ ના આપી શકીએ યસ સર, નો સર. આપણે આખા વાક્યમાં જવાબ દેવો પડે. ભાઈ માય નેમ ઇઝ સો એન્ડ સો, મારું નામ આ છે. બરાબર છે. WH ક્વેશ્ચન છે એ પૂરા વાક્યમાં આપણે જવાબ આપવાનો હોય છે. તો નાઉ લેટ્સ સી WH ક્વેશ્ચન્સ. WH છે એમાં ઘણા વર્ડ આવે છે, જેમ કે આપણે લેટ્સ મેક લિસ્ટ. વાય, બરોબર, વોટ, when, where, which, whom, બરોબર છે. પછી how, ત્યાર પછી how many, how much, how far, how long, who. આ જે વર્ડ્સ છે આપણા શબ્દ એ WH ક્વેશ્ચન છે. અહીંયા how થી શરૂ થાય છે પણ એને આપણે WH માં લઈએ છીએ. WH થી શરૂ થાય છે ગણીએ છીએ તો WH. તો આવા જે વર્ડ્સ છે કે જેનાથી પ્રશ્ન શરૂ થાય છે WH કહીએ છીએ. વાય, શા માટે. કોઈ ક્રિયા થઈ છે તો ક્રિયાનું કારણ જાણવા માટે આપણે વાય નો ઉપયોગ કરીએ છીએ. વોટ છે, વોટ એટલે શું, કોઈ વિષય વસ્તુ બાબત વિશે જાણવા માટે વોટ નો ઉપયોગ કરીએ છીએ. વેન, ક્યારે, કોઈ ક્રિયા ક્યારે થઈ છે એ જાણવા માટે વેન નો ઉપયોગ થાય છે. વેર, ક્યાં, કોઈ ક્રિયા ક્યાં થાય છે એ જાણવા માટે which, ક્યુ, કઈ, કયો. બરાબર છે. કોઈ સબ્જેક્ટ વિશે જાણવા માટે which નો ઉપયોગ કરીએ છીએ. whom, કોને. કર્મ વિશે જાણવા માટે વોટ અને whom બંને છે. વોટ છે એ કર્મ વિશે જાણવા માટે પણ એ નિર્જીવ કર્મ માટે વપરાય છે, જ્યારે whom છે તે સજીવ કર્મ માટે વપરાય છે. how, કેવું, કેવી, કેવો અથવા તો કેવી રીતે, કોઈ કાર્ય કેવી રીતે થયું છે એ જાણવા માટે how નો ઉપયોગ કરીએ છીએ. how many, કેટલા. પ્લુરલ નાઉન બહુવચન માટે વપરાય છે. how much, કેટલું.
એ જે છે એ જથ્થાવાચક નામ માટે વપરાય છે. હાઉ ફાર જે છે એ અંતર જાણવા માટે ડિસ્ટન્સ, ફોર ડિસ્ટન્સ આપણે હાઉ ફાર નો ઉપયોગ કરીએ છીએ. હાઉ લોંગ કેટલું લાંબુ, પણ અહીંયા હાઉ લોંગ કેટલું લાંબુ મતલબ સમયના અંતરમાં છે. સમય જાણવા માટે કેટલો સમય સુધી. હુ કોણ વાક્યમાં કર્તા વિશે જાણવા માટે, ક્રિયાનો કરનાર કોણ છે એના વિશે જાણવા માટે આપણે હુ થી પ્રશ્ન પૂછીએ છીએ. બરાબર, તો જોઈએ આપણે વાક્ય રચના. WH વાળા પ્રશ્નાર્થ વાક્ય છે એની જે વાક્ય રચના છે એમાં વાક્યની શરૂઆત WH થી કરવામાં આવે છે. WH પ્લસ ડુ અથવા ડઝ. બરાબર છે. ત્યાર પછી સબ્જેક્ટ, V1, ઓબ્જેક્ટ, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. જોઈએ એક્ઝામ્પલ. તો ફોર એક્ઝામ્પલ માનો કે આપણે why થી પ્રશ્ન પૂછ્યો છે. શા માટે, ક્રિયાનું કારણ જાણવા માટે. બરાબર. why do you learn English? તમે અંગ્રેજી શા માટે શીખો છો? આ પ્રશ્ન પૂછ્યા તરત તમે જવાબ આપશો, કંઈક ને કંઈક તો જવાબ આપશે કે સર વી લર્ન ઇંગ્લિશ ફોર બેટર ફ્યુચર, અમારા ભવિષ્ય, ઉજ્જવળ ભવિષ્યમાં માટે. બરાબર, એમાં અમે સારી રીતે બોલી ચાલી શકીએ એટલા માટે વી કેન સ્પીક ઇંગ્લિશ વેલ, સો વી લર્ન ઇંગ્લિશ. તો વાય ક્રિયાનું કારણ જાણવા માટે. વોટ એટલે શું. વોટ વાળા વાક્યનું તો ખાસ યાદ રાખજો, ઓબ્જેક્ટ હોતું નથી, કર્મ હોતું નથી. કર્મ વિશે જાણવા માટે કે ભાઈ વોટ ડુ યુ સ્ટડી, તો વોટ ડઝ. અહીં આપણે આગળ ઓલરેડી જોઈ ગયા છે તો એ કર્તા તરીકે આઈ, યુ, ધે અને પ્લુરલ નાઉન હશે તો ડુ વાપરશું. હી, સી, ઇટ અને સિંગ્યુલર નાઉન હશે તો ડઝ. વોટ ડઝ યોર ટીચર. What does your teacher teach you? તમારા શિક્ષક તમને શું શીખવે છે? બરાબર છે. તો અહીંયા યોર ટીચર, તો અહીં સમટાઈમ્સ ક્યારેક આપણે મિસ્ટેક કરી રાખીએ છીએ. યોર શબ્દ સાંભળીએ અને બહુવચન લઈ લઈએ છીએ. યુ એટલે વોટ ડુ. નો, યોર ટીચર તમારા શિક્ષક, ધેટ મીન્સ સિંગ્યુલર છે, ટીચર એકની જ વાત છે. એટલે વોટ કર્મ, તમારા શિક્ષક તમને શું શીખવે છે? કંઈક તો શીખવે છે. યસ, જવાબ મળશે તમને. બરાબર. વાક્ય સકર્મક અને અકર્મક હોય છે, તમને ખબર છે. આપણે નેક્સ્ટ આગળ જઈએ, આના પછીનો ટોપિક લેશું એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ ટેન્સીસ. પછી આફ્ટર ટેન્સીસ વી વિલ સ્ટડી ઓર વી વિલ લર્ન એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ. તેમાં તમને સારી રીતે સમજાવીશ કે ભાઈ સકર્મક ટ્રાન્ઝિટિવ અને અકર્મક ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ શું છે. બરાબર છે. એ આગળ નેક્સ્ટ આપણે જોશું. ત્યાર પછી જોઈએ તો વેન. વેન શબ્દ છે ક્યારે, કોઈ કાર્ય ક્યારે થાય છે, ક્યારે થયું, ક્યારે થશે, વેનનો ઉપયોગ કરીએ છીએ. when does he go to school? When does he go to school? Actually આપણે go બોલીએ છીએ પણ બ્રિટિશ ઇંગ્લિશની અંદર ઇટ્સ go. ઓનું ઉચ્ચારણ ઔ કરે છે. ફોરેનર જે આપણે નેટિવ સ્પીકર છે, અમેરિકન ઇંગ્લિશ છે એ અને બ્રિટિશ ઇંગ્લિશ એમાં ફેર છે. બ્રિટિશર્સ છે, બ્રિટિશ ઇંગ્લિશ છે, ઇટ્સ ઔ, go. when does he go to school? go છે. આપણે go બોલી ચાલે છે, આપણે ગુજરાતી છે, એક્ચ્યુઅલી go. what does he go? નેક્સ્ટ જોઈએ તો where. where નો ઉપયોગ આપણે કરીએ છીએ ક્યાં. બરાબર છે. કોઈ ક્રિયા ક્યાં થાય છે, ક્રિયાનું સ્થાન જાણવા માટે where નો ઉપયોગ થાય છે. where do the farmers protest
against government. Where do the farmers, ખેડૂતો, protest against government? સરકારની વિરુદ્ધ ખેડૂતો ક્યાં જે છે એ ધરણા કરે છે, પ્રોટેસ્ટ એટલે કે વિરોધ કરે છે, બરાબર. ત્યાર પછીનો શબ્દ છે which. which એટલે કયો કઈ, બરાબર છે. which ની સાથે always, ધ્યાન રાખજો, which છે એ always એની સાથે કોઈ નાઉન આવશે. which subject, કયો વિષય, બરાબર છે. which subject do you like to study most? બરાબર છે. which subject do you like to study most? સૌથી વધારે તમને અભ્યાસ કરવામાં કયો વિષય તમને અભ્યાસ કરવામાં ગમે છે? ઓફકોર્સ તમારો જવાબ અંગ્રેજી જ હશે, બરાબર છે, અંગ્રેજી ભણો છો એટલે. હા, તો which subject, કયો વિષય, which ની સાથે always. which food, કયો ખોરાક, બરાબર છે. which tense, કયો કાળ, બરાબર છે. તો એ which ની સાથે always હંમેશા જે છે એ નાઉન આવશે. which subject do you like to study most? નેક્સ્ટ આપણે શબ્દ જોઈએ છીએ whom. whom એટલે કોને, સજીવ કર્મ. વાક્યમાં નિર્જીવ કર્મ પણ હોઈ શકે છે, સજીવ કર્મ પણ હોઈ શકે, બરાબર. અહીંયા આપણે what વાળા વાક્યમાં છે what does your teacher teach you? તમારા શિક્ષક તમને શું શીખવે છે? તમારો જવાબ છે ઇંગ્લિશ, બરાબર છે. ઇંગ્લિશ લેંગ્વેજ તમારો જવાબ છે. તો ઇંગ્લિશ છે એ નોન લિવિંગ ઓબ્જેક્ટ છે. what does your teacher teach you? જ્યાં you શબ્દ છે એ પણ ઓબ્જેક્ટ છે. ઇંગ્લિશ જે છે એ નોન લિવિંગ છે, જેને આપણે મેન મુખ્ય ઓબ્જેક્ટ પણ કહીએ છીએ. જ્યારે ગૌણ અથવા તો સજીવ લિવિંગ ઓબ્જેક્ટ છે યુ. અહીંયા આપણે નિર્જીવ વિશે what થી જાણ્યું છે. અહીંયા આપણે માનો કે તમારે સજીવ વિશે જાણવું છે કે તમારા શિક્ષક કોને અંગ્રેજી શીખવે છે, બરાબર છે. તો સ્વાભાવિક રીતે યુ જવાબ મળશે. યુ છે એ શું છે? સજીવ છે. તો whom થી પ્રશ્ન પૂછાય કે whom does your teacher teach English? અહીંયા આપણે સજીવ કર્મનો ઉલ્લેખ, નિર્જીવ કર્મનો ઉલ્લેખ કર્યો છે, બરાબર છે. ઇંગ્લિશ, તમારા શિક્ષક કોને અંગ્રેજી શીખવે છે? whom does your teacher teach English? તમારા શિક્ષક કોને અંગ્રેજી શીખવે છે? સમજાણું? તો અહીંયા નિર્જીવ કર્મ છે, અહીંયા સજીવ કર્મ છે. ત્યાર પછી હાઉ. હાઉ એટલે કેવી રીતે, બરાબર છે. હાઉ do the students, mind well again, ફરી પાછું, it's student, not student, student. how do the students study English? વિદ્યાર્થીઓ કેવી રીતે અંગ્રેજીનો અભ્યાસ કરે છે? how do the students study English? વિદ્યાર્થીઓ અંગ્રેજીનો કેવી રીતે અભ્યાસ કરે છે? why, what, when, where, which, whom અને how. why ક્રિયાનું કારણ જાણવા માટે, what જે છે એ નિર્જીવ કર્મ વિશે જાણવા માટે, when છે એ ક્રિયા ક્યારે થઈ છે સમય જાણવા માટે, where નો ઉપયોગ કરીએ છીએ ક્યાં સ્થાન જાણવા માટે, which ક્યુ, બરાબર છે. જનરલી which છે ઇટ ટેક્સ સબ્જેક્ટ વિથ ઇટ, હંમેશા તેની સાથે સબ્જેક્ટ લે છે. whom સજીવ કર્મ, બરાબર છે, લિવિંગ ઓબ્જેક્ટ વિશે, મતલબ કે ગૌણ કર્મ વિશે. how કેવું, કેવી રીતે કોઈ કાર્ય થાય છે તો કેવી રીતે થાય છે, બરાબર. તો એ આપણે જાણવા માટે આપણે how નો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ આગળ વધીએ. તો
મેની એટલે કેટલા. આ બધા છે એ આમ તો અનિશ્ચિત સર્વનામો છે, ઇરરેગ્યુલર પ્રોનાઉન. અગર આપણે ફરી પાછું હાઉ મેની, હાઉ મચ આ શબ્દનો આપણે જે છે ઉપયોગ જોશું એડિટિંગમાં. એડિટિંગ ટોપિકની અંદર આ ફરીથી પછી આપણે ફરી પાછા આપણે જોવા પડશે. તો હાઉ મેની શબ્દ છે, હાઉ મેની એટલે કેટલા. હંમેશા હાઉ મેની છે એની સાથે નાઉન લેશે, પણ કેવું? બહુવચન. કારણ કે હાઉ મેની છે ગણી શકાય તેવા નામની સાથે વપરાય છે, એટલે હાઉ મેની સાથે ઓલવેઝ ઇટ ટેક્સ પ્લુરલ નાઉન. તો હાઉ મેની બર્ડ્સ, કેટલા પક્ષીઓ. હાઉ મેની બર્ડ્સ ડઝ ધ હન્ટર કિલ in a week. How many birds does the hunter kill? બરાબર. હવે kill શબ્દ તો જરા યોગ્ય નથી લાગતો. જો વાક્ય તો સાચું જ છે, પણ જરાક આમ શું ક્રૂરતા ભર્યું લાગે છે. એટલે એની જગ્યાએ આપણે કેચ શબ્દ વાપરીએ. પકડે છે, નોટ મારે છે નહીં, પણ પકડે છે. લખીએ તો કેચ. How many birds does the hunter catch in a week? શિકારી છે તે એક અઠવાડિયાની અંદર કેટલા પક્ષીઓ પકડે છે. તો હાઉ મેની બર્ડ્સ, અહીંયા બર્ડ શબ્દ આવશે નહીં. બરાબર છે. તમારે કરેક્શન એડિટિંગની અંદર માનો કે કરેક્શન, જો કે તમે તો સાયન્સના સ્ટુડન્ટ્સ તો પૂછાતું નથી, પણ આ કોમર્સ આર્ટ્સમાં કરેક્શન પૂછે. અથવા તો માનો કે કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર પણ તમે પરીક્ષા આપતા હો છો તો ફાઇન્ડ એરર, ભૂલ શોધવાની હોય છે. જેમાં પણ બની શકે માનો કે વર્ડ શબ્દ આપી દીધો છે અને કીધું છે તમે જે છે એ આમાં એરર શોધો, ભૂલ શોધો. તો ભાઈ હાઉ મેની બર્ડ ડઝ ધ હન્ટર કેચ ઇન અ, બરોબર છે. હન્ટર તો સિંગ્યુલર છે, સિંગ્યુલર નાઉન છે. ડઝ વાક્ય છે, કેચ ક્રિયાપદ મૂળરૂપ, ડઝ પછી ક્રિયાપદનું મૂળરૂપ છે. એના બી અઠવાડિયે ઓકે, કઈ ભૂલ નથી, પણ તરત તમને લાઈક થાય, તરત સ્ટ્રાઇક થશે. યસ 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 યસ. હાઉ મેની પછી હાઉ મેની ઓલવેઝ ટેક્સ પ્લુરલ નાઉન. હંમેશા બહુવચન નામ લે છે. તરત જ તમને ખબર પડે કે ભાઈ બર્ડ્સ છે, બર્ડ છે તેની જગ્યાએ બર્ડ્સ આવે કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર. અને તમને ફાઇન્ડ એરર્સમાં તમે આ રીતે સોલ્વ કરી શકો છો. હાઉ મેનીનો પછીનો શબ્દ છે હાઉ મચ. હાઉ મચ છે તે શબ્દ એ પણ ઓલવેઝ એની સાથે પણ નાઉન આવશે, પણ કેવું આવશે? જથ્થાવાચક. બરાબર છે. માસ અથવા મટીરિયલ નાઉન. અનકાઉન્ટેબલ, ગણી ન શકાય તેવું. બરાબર છે. હાઉ મચ વોટર, પાણી. પાણી આપણે ગણી શકતા નથી. હાઉ મચ વોટર ડઝ she waste every day? How much water does she waste every day? તેની રોજ કેટલું પાણી વેડફે છે? અરે ભાઈ દુનિયાનું વેડફે છે, પાણીમાં જ બેઠી રહી છે. બરાબર. તો જનરલી બહેનો પાણી આજકાલ બહુ બગાડતા હોય છે, પણ એ તો જ્યારે વોટર ક્રાઇસિસનો અનુભવ કરે ત્યારે ખબર પડે કે ભાઈ વી મસ્ટ નોટ, શુડ નહીં પણ મસ્ટ નોટ વેસ્ટ. તો એકચ્યુઅલી શુડ વપરાય નૈતિકતા માટે, પણ અમુક સમયે અમુક જગ્યાએ રણ ડેઝર્ટમાં જાઓ તો ડેઝર્ટ વિસ્તારમાં તો આપણે મસ્ટ વાપરવું પડે. અહીંયા પાણીનો બગાડ થાય નહીં, તો વી મસ્ટ નોટ વેસ્ટ. બરાબર છે. તો હાઉ મચ વોટર ડઝ શી વેસ્ટ એવરી ડે? તો પાણી જે તેણી છે એ કેટલું પાણી રોજ બગાડે છે? ભાઈ દુનિયાનું બગાડે છે. રસ્તા પણ અમુક કોઈનું ખાસ એવી આદત હોય છે, રસ્તા પણ પાણીથી ધોળે ધૂળ છે, ઉડવાનું છે, છતાં જોતા હોય છે. ઘર તો ઠીક છે, પણ કાંઈ વાંધો નહીં, ચાલે. તો હાઉ મચ. પછી આવે છે હાઉ ફાર. હાઉ ફાર એટલે કેટલું દૂર? બરોબર છે. હાઉ ફાર is your school from your home? તમારા ઘરથી તમારી સ્કૂલ કેટલી દૂર છે? is, અહીં આપણે is વાપર્યું છે, તો is છે તે એક્શન વર્બ છે. બરાબર. હાઉ ફાર ઇઝ યોર સ્કૂલ ફ્રોમ યોર હોમ. અહીંયા કોઈ એક્શન, આ વાક્યની અંદર એક્શન નથી એટલે is વાપર્યું છે. ત્યાર પછીનો શબ્દ છે હાઉ લોંગ.
એટલે કેટલો સમય, સમયગાળા માટે હાઉ લોંગ નો ઉપયોગ કરીએ છીએ. હાઉ લોંગ ડુ યુ સ્ટડી ઇંગ્લિશ every day? How long do you study English every day? તમે રોજ કેટલો સમય અંગ્રેજીનો અભ્યાસ કરો છો? બરાબર, અહીંયા સમયગાળાની વાત છે તો હાઉ લોંગ. ત્યાર પછીનો શબ્દ છે હુ. હવે હુ છે, હુ એટલે કોણ. જ્યારે હુથી પ્રશ્ન પૂછીએ છીએ, when we ask question with the who, હુથી આપણે જ્યારે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે એમાં સબ્જેક્ટ હોતો નથી, કર્તા કોણ છે ખબર નથી. when we don't know about the subject, who is the subject, સબ્જેક્ટ કોણ છે ખબર નથી, we don't know, ત્યારે આપણે who નો ઉપયોગ કરીએ છીએ કોણ, કર્તા વિશે જાણવા માટે. જ્યારે આપણે who નો ઉપયોગ કરીએ છીએ ત્યારે સબ્જેક્ટની આપણને ખબર જ નથી કે સબ્જેક્ટ કોણ છે. સબ્જેક્ટની ખબર નથી એટલે who વાળા વાક્યની અંદર કર્તાનો ઉલ્લેખ થતો નથી. એટલે વાક્ય રચના બદલે છે. લેટ્સ સી, આપણે જરા જોઈએ તો હુની જે વાક્ય રચના છે, સ્ટ્રક્ચર છે હુનું. ઘણા ફોર્મેશન શબ્દ બોલે છે, ઘણા સ્ટ્રક્ચર બોલે છે, ઘણા સિન્ટેક્સ બોલે છે, ગમે તે બોલે. વાક્ય રચનાનો અર્થ એક જ છે, સિન્ટેક્સ બોલે, સ્ટ્રક્ચર બોલે અથવા તો ફોર્મેશન બોલે. તો હુની જે વાક્ય રચના છે એ હુની વાક્ય રચનામાં સબ્જેક્ટ હોતો નથી. હવે સબ્જેક્ટ હોતો નથી એટલે ડુ અથવા ડઝ વપરાય નહીં. ડુ ડઝ વાપરી શકાતો નથી કારણ કે સબ્જેક્ટ જ નથી. જો આઈ, યુ, ધે અથવા તો પ્લુરલ નાઉન હોય તો ખબર પડે તો ડુ વાપરવું, હી, શી, ઇટ અથવા તો સિંગ્યુલર નાઉન હોય તો ખબર પડે ડઝ વાપરવું. પણ અહીં તો કોણ છે ખબર જ નથી એટલે અહીં આપણે ડુ ડઝ નો ઉપયોગ કરતા નથી. ડુ ડઝ નો ઉપયોગ થતો નથી એટલે સીધું જ ક્રિયાપદ આવે છે. ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસ વાળું. મોટા ભાગે તો એસ વાળું રૂપ આવે છે કારણ કે આપણે કરતા સિંગ્યુલર છે, પ્લુરલ છે એ પણ ખબર નથી. પણ સમટાઈમ્સ આપણે ખબર હોય કે ભાઈ કોઈ ક્રિયા છે બહુવચન જ કરી છે, કેટલા હતા કોણ હતા ખબર નથી પણ હતા બહુવચન જથ્થાબંધ, તો આપણે V1 વાપરીએ છીએ. તો હુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે એસ કે એસ વાળું રૂપ વપરાય છે. પછી કર્મ, અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માં. બરાબર, લેટ્સ સી એક્ઝામ્પલ્સ. તો who always finds your fault. કોણ હંમેશા તમારા વાંક જુએ છે, તમારામાં વાંક દેખાય છે. કોને દેખાય છે? બરાબર છે. તો who always finds your fault, હંમેશા તમારા વાંક કોણ જુએ છે, કે વાંક કોણ કાઢે છે? ઓલવેઝ ઓફ કોર્સ શિક્ષક, ટીચર. બરાબર છે, શિક્ષકો વાંક કાઢતા હોય. જનરલી એ શિક્ષકની આદત પડી ગઈ હોય છે કરેક્શન કરવાની. બરાબર છે, ઇન્ટેન્શન ન હોય છતાં પણ તરત ફોલ્ટ દેખાય કે ફોલ્ટ છે સુધારવું, એ તો અમારું કામ છે. તો ત્યાર પછી બીજું એક્ઝામ્પલ જોઈએ તો who wins the race, રેસ કોણ જીતે છે? બરાબર છે, who wins the race, રેસ છે કોણ જીતે છે? યસ, જવાબ આપણે સ્લો એન્ડ સ્ટેડી, સ્લો એન્ડ સ્ટેડી wins the race. બરાબર, આપણે કહેવાય છે ને કે ધીમા પણ મક્કમ છે હંમેશા રેસ જીતે છે. એક એક્ઝામ્પલ બીજું જોઈએ તો who fight the election. હવે અહીંયા આપણે બહુવચનના અર્થમાં લીધું છે કે ભાઈ ઇલેક્શન છે, ચૂંટણી છે, તો ચૂંટણીમાં તો ઘણા બધા લોકો ચૂંટણી લડવાના છે, તો આપણે બહુવચનના અર્થમાં who fight the election વાપરીએ. who fights પણ વાપરી શકે, સિંગ્યુલરના અર્થમાં લઈએ તો, અને પ્લુરલના અર્થમાં લઈએ તો who fight the election, ચૂંટણી કોણ લડે છે. બરાબર છે. તો આ રીતે આપણે who વાળી વાક્ય રચના છે એમાં સબ્જેક્ટ હોતો નથી, તો who પછી સીધું ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસ કે એસ વાળું, પછી કર્મ અને અન્ય શબ્દ. ક્લિયર? તો why, what, when, where, which આ બધા જે શબ્દ છે જેને આપણે WH શબ્દો કહીએ છીએ અને એ
WH શબ્દો છે એનો ઉપયોગ કરી અને આપણે પૂરા વાક્યમાં જવાબ મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણો આ સાદો વર્તમાન કાળ પૂરો થાય છે. સાદા વર્તમાન કાળની અંદર આપણે શરૂઆતમાં લાસ્ટ લેક્ચરમાં જોયું હતું બેનો ઉપયોગ, એનો યુસેજ, ત્યાર પછી એના કીવર્ડ્સ, ત્યાર પછી વાક્ય રચનામાં આપણે હકાર અને નકાર વાક્ય રચના જોઈ હતી. આ લેક્ચરની અંદર વી હેવ સ્ટડીડ આપણે ઇન્ટેરોગેટિવ પ્રશ્નાર્થ જે છે એ જોયા. ઇન્ટેરોગેટિવની અંદર પણ આપણે બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય જોયા. એક છે નોન WH અને બીજા WH. નોન WH ઓલવેઝ સ્ટાર્ટ્સ વિથ ડુ ઓર ડઝ. નોન WH ક્વેશ્ચન છે હંમેશા ડુ ડઝ થી શરૂ થાય છે કે જેની અંદર આપણે કર્તા તરીકે આઈ, બી, યુ, ધેય અને પ્લુરલ નાઉન હોય તો ડુ વાપરીએ છીએ. હી, શી, ઇટ અને સિંગ્યુલર નાઉન હોય તો ડઝ વાપરીએ છીએ. ત્યાર પછી આપણે જોયા WH ક્વેશ્ચન્સ. WH ક્વેશ્ચન્સની અંદર આપણે વાય, વોટ, વેન, વેર, વિચ આ બધા અલગ અલગ જે ઇન્ટેરોગેટિવ પ્રોનાઉન જેને કહી શકાય બરાબર છે તેવા પ્રશ્નાર્થ સર્વનામોનો ઉપયોગ છે એ કરી અને આપણે પ્રશ્નાર્થ વાક્ય જોયા. અલગ અલગ કોનો ઉપયોગ ક્યાં થાય તે જોયો. ત્યાર પછી આપણે હુ એટલે કરતા કોણ છે જાણવા માટે હુનો ઉપયોગ કરીએ છીએ તો એની પણ વાક્ય રચના જોઈ. આ રીતે આપણે આખો ટેન્સ જે છે એ જોયો. નેક્સ્ટ લેક્ચર આપણે મળશું ત્યારે સાદા ભૂતકાળથી શરૂઆત કરશું. ગુડ બાય, સી યુ, ટેક કેર, એન્જોય ધ ડે.